રામનવમીનું પાવન પર્વ છે અને આપણા ભારત વર્ષમાં એક મહાન વિભૂતિ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો આજે જન્મ દિવસ છે. આમ જુઓ તો રામ શબ્દ લૌકિક અને પારલૌકિક બંને દ્રષ્ટિએ ગણો તો બહુ વજનદાર શબ્દ છે, બહુ મહત્વનો છે, બહુ અગત્યનો શબ્દ છે. લૌકિક દ્રષ્ટિએ ગણો તો પણ અને પારલૌકિક દ્રષ્ટિએ ગણો તો પણ. અને રામ જન્મીના દિવસે ભગવાનને મર્યાદા પુરુષોત્તમ કીધા છે, કેમ કે રામનું જેટલું જીવન ચરિત્ર છે એ બધું જ ધર્મ અને ગુરુના અનુશાસનમાં છે. બધું જ ધર્મ અને ગુરુના અનુશાસનમાં છે, એનાથી બહાર એ જીવન ગયું નથી. એમના જીવનના જે આદર્શો છે એ આદર્શો બહુ જીવનમાં ઉતારવા જેવા છે. અને જો સુધી આપણે જીવનમાં આદર્શ ના ઉતારો ત્યાં સુધી રામનવમી પર્વ અધૂરું છે. પછી ગમે એટલા વરઘોડા કાઢો, ગમે એટલી રામ નામની જય બોલાવો, પણ રામના આદર્શો જો આપણા જીવનની અંદર ના ઉતરે તો રામનવમી પર્વ અધૂરું છે. એટલા માટે એના જીવનના જે આદર્શો છે એ કહે છે જીવનમાં ઉતારવા જેવા. તો રામના જીવનના આદર્શો છે શું? એને મર્યાદા પુરુષોત્તમ કેમ કીધું? કે ભાઈ ભાઈની સાથે ભાઈનો વ્યવહાર કેવો હોય, આ રામના જીવનમાંથી શીખવા જેવું છે. એક પતિનો પત્ની સાથે કેવો વ્યવહાર હોય એ રામના જીવનમાંથી શીખવા જેવું છે. એક રાજાનો પોતાની પ્રજા સાથે કેવો વ્યવહાર હોય એ પણ રામના જીવનમાંથી શીખવા જેવું છે. એટલું જ નહીં, એક દુશ્મન સાથે દુશ્મનનો વ્યવહાર કેવો એ પણ રામના જીવનમાં શીખવા જેવું છે. તો રામના જીવનના ઘણા બધા આદર્શો છે અને એટલા માટે એને મર્યાદા પુરુષોત્તમ કીધા છે, કે જે મર્યાદામાં રહી અને પોતાનું જીવન જીવ્યા છે, મર્યાદાથી બહાર નહીં. પહેલો જ એના જીવનનો આદર્શ જયારે કિશોરાવસ્થામાં જયારે રામ હતા, કિશોરાવસ્થામાં હજી તો એ રાજા નહોતા બન્યા, અને એ સમયે કિશોરાવસ્થામાં હતા ને ત્યારે તુલસીદાસજી લખે છે કે પ્રાતકાળ ઉઠ કે રઘુનાથા માત પિતા ગુરુના વહી માથા. સવારમાં ઉઠી અને પહેલા ભગવાન રામ શું કામ કરતા? એ ઉઠીને ક્યારે મંદિરમાં નતા જતા, કોઈ જગ્યાએ જતા નતા, પણ સવારમાં જયારે ઉઠે ત્યારે સૌથી પહેલું કામ એ શું કરતા હતા? માત, પિતા અને ગુરુ આ ત્રણેયના ચરણમાં પ્રણામ કરવા સવારમાં ઉઠીને પહેલું જ કામ એ કરતા હતા. પહેલું જ કામ એ કરતા હતા. પહેલો તો આદર્શ એના જીવનમાં એ જ શીખવા જેવો છે કે જો તમે રામના હાથા ભક્ત અને હાથા સેવક હોય તો પહેલામાં પહેલું ભગવાન રામે એ કીધું છે કે માતા પિતાનો આદર કરો. માતા પિતા અને ગુરુનો આદર કરો. કેમ કે માતા પિતા એ આ પૃથ્વી પરના પ્રગટ દેવ છે. માતા પિતા અને ગુરુ આ પૃથ્વી પરના પ્રગટ દેવ છે. તુલસીદાસજી મહારાજે રામાયણની અંદર લખ્યું છે કે હું સ્વર્ગ દેવલોકના દેવોની ઉપાસના કર્યા પછી પૃથ્વીના દેવોની ઉપાસના કરું છું. તો દેવલોકના દેવો તો આપણને ખબર પડે છે કે ભાઈ અલૌકિક દેવો છે, વરસાદ છે, સૂર્ય છે, આ બધા દેવલોકના દેવો છે. પરંતુ પૃથ્વીલોકના દેવો તો કે પૃથ્વીલોકના દેવો છે માતા પિતા ગુરુ અતિથિ. આ બધા આપણા પૃથ્વીલોકના દેવો છે. એટલા માટે પહેલામાં પહેલો રામજીનો આદર્શ એ છે
કે એ માતા પિતા અને ગુરુના દર્શન કરવા માટે જતા. આ પહેલો જ આદર્શ. અને જો એના જીવનમાંથી આપણે ના શીખીએ તો પછી આપણું જીવન બેકાર છે. દરેકે જે રામને માનવા વાળો કોઈ પણ સનાતન ધર્મી છે તો એના જીવનમાં મોટામાં મોટા જો કોઈ દેવ હોય તો માતા પિતા છે. દેવની વ્યાખ્યા છે કે જેનામાં દિવ્ય ગુણ હોય એને દેવ કહેવાય. અને એક જે દિવ્યતા પ્રદાન કરતો હોય એને દેવ, જે કંઈક દેતો હોય એને દેવ કહેવાય. ત્યાં તો જેનામાં કંઈક પ્રકારના દિવ્ય ગુણો હોય એને દેવ કહેવાય. આપણે આ ભૂમિને માતા ગણી છે, દેવી ગણી છે. કેમ કે સતત નિરંતર આપણને બધું આપતી રહે, આપે છે ને. અનાજ ભૂમિમાંથી મળે છે, પાણી ભૂમિમાંથી મળે છે, ઈંટ પથ્થર ચૂનો સિમેન્ટ જે કઈ છે એ બધું ભૂમિમાંથી મળે છે. એનાથી આપણે ઘર બનાવીએ છીએ અને મર્યા પછી આ ખોળિયું પણ ભૂમિમાં સમાઈ જાય છે. આ સુધી આ બધા જે લડાઈઓ જે ચાલે છે ને એ પણ આ ભૂમિની પેદાશ છે. લડાઈ શાના માટે ચાલે છે ભાઈ? કોતો જમીનના ટુકડા માટે, કોતો પાણી માટે અને કોતો ખનીજ માટે, તેલ પેટ્રોલ માટેની જે લડાઈઓ ચાલે છે ને એ ભૂમિની પેદાશ. એટલા માટે ભૂમિ પાસેથી આપણને ઘણું બધું મળે છે ને એટલે ભૂમિને આપણે દેવી કીધી, માતા કીધી. જો સૂર્ય કોઈ વ્યક્તિ નથી પણ સતો સૂર્યને દેવ કીધો. સૂર્ય સિવાય આપણું જીવન ચાલે એમ છે નહીં. પાણી કોઈ વ્યક્તિ નથી પણ પાણીથી આપણું જીવન ચાલે છે એટલે જળને પણ આપણે દેવ કીધો. અગ્નિ પણ આપણા જીવવા માટે ઉપયોગી છે એટલે અગ્નિને પણ આપણે દેવ કીધો. એ જ રીતે પ્રગટ જે કઈ દેવો છે, પ્રગટ જે કઈ દેવો છે એ માતા અને પિતા. માતા પિતા ના હોય તો આપણું શરીર આ જગ્યા પર હોય નહીં. સીધી વાત છે કે માતા પિતા જો ના હોય તો આપણી હયાતી આ દુનિયાની અંદર હોય નહીં. એટલે આપણને આ શરીરના દાતા પણ માતા પિતા છે. શરીરને જન્મ આલ્યા પછી એનું પાલન પોષણ કરી અને આપણને આટલા સુધી લાવવા વાળા માતા પિતા. જો માતા પિતા ના હોય તો આપણું પાલન પોષણ પણ કોઈ કરે નહીં. એટલા માટે એ પ્રગટ દેવ છે. અને ગુરુજી ના હોય તો કે છે આપણા જીવનનું ઉત્થાન થાય એમ છે નહીં. આપણે અંધિયારીમાં ભટક્યા કરીએ, આપણને કોઈ સમજણ મળે નહીં. એટલે માતા પિતાએ જન્મ, એક કવિએ તો બહુ સરસ કીધું છે ને કવિએ તો કે સંતનો સ્વભાવ છે કેવો, જનેતાની ગોદના જેવો. સંતનો આ દુનિયામાં સ્વભાવ કેવો છે તો કે જનેતાની કૂખ જેવો છે. પછી આગળ શું કે છે? એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગસંત. તને કહ્યું જનેતા કરતો પણ સંત એક ડગલું આગળ મેં જોયો છે. કેમ કે માત સુવાડે એને સંત જગાડે પછી ફેરવી દે ભગવંત. સંતનો સ્વભાવ છે કેવો, જનેતાની ગોદના જેવો. માં હુવાડે, માં બાળકને હુવારી દે. રોતું હોય ને તો થપથપાઈને માં છે એને હુવારી દે. પણ જે હુઈ ગયેલો છે, જે અજ્ઞાનની નિંદ્રામાં, મોહની નિંદ્રામાં જે હુઈ ગયો છે એને કોણ જગાડે? એને સંત અને ગુરુ જગાડે. અને ગુરુ જગાડે એટલું જ નહીં, એને ભગવાનનો ભેટો કરાવી દે. એટલા માટે સંત આ દુનિયાનો પ્રગટ દેવ છે. ગુરુ આ દુનિયાનો પ્રગટ દેવ છે. એટલે રામના જીવનમાંથી આ આદર્શ કરવા જેવો છે. માતા પિતાનો આદર કરવા જેવો છે. જુઓ, તમે ખવડાવો પીવડાવો એ તો બધું બરાબર છે, આપણી ફરજમાં આવે છે. એટલે કદાચ આપણે માતા પિતાને સારી રીતે રાખતા હોય, ખવડાવતા હોય, પણ સન્માન કરવું એ બહુ મોટી ચીજ છે. સન્માન બહુ મોટી વસ્તુ છે. ખવડાવતા હોય, રોજ ખાવા તો બે ટાઈમ આવતા હોય પણ ટુકારા બોલતા હોય તો
તિરસ્કાર કરતા હોય તો, હે, અવગણના કરતા હોય તો કે એ બરાબર નથી. મોટામાં મોટી ચીજ તો એની સન્માન કરવાની છે. એટલા માટે રામ પણ કહેતા હતા. રામ શું કહેતા હતા? આયસુ માંગ કરાઈ પૂર કાજા. જુઓ શું કે છે, માતા પિતાના દર્શન તો કર્યા, પણ આજ્ઞા માગી અને પછી બીજું બધું કામ કર્યું. પ્રણામ કરીને કીધું કે હવે મારે શું કામ કરવાનું છે. પછી આપણે કોઈ બાળક હોય અને માતા પિતાની આજ્ઞા ન માનતો હોય, માતા પિતા કહેતા હોય બેટા ભણવા દેજે, પેલો કે ના મારે આ તો સિનેમા જોવા જવું છે, તો એ આજ્ઞાનું પાલન કર્યું કહેવાય નહીં. માતા પિતા કહેતા હોય કે તારે આ કામ કરવાનું છે, કે ના મારે તો ક્રિકેટ રમવા જવું છે, તો પછી એ આજ્ઞા પાલન કર્યું કહેવાય નહીં. ભગવાન રામ માતા પિતાની આજ્ઞા માગી અને પછી બધું કામ કરતા હતા. પેલા પૂછતા હતા કે મારે આજે શું કરવાનું છે, તમે જે આજ્ઞા કરો એ હું કરું. એટલા માટે આ રામનો બીજો આદર્શ છે. એટલા માટે સન્માન બહુ મોટી ચીજ છે. જુઓ, સન્માન છે ને એ એક વખત દશરથ અને એક વખત અકબર અને બિરબલ. અકબરે બિરબલને પૂછ્યું કે આ દુનિયા